સુરત ડાયમંડ બુર્સની હીરા સોનું ચાંદી વડે બની 2 કિલોની આબેહૂબ પ્રતિકૃતિ એક ભારત શ્રેષ્ઠ ભારતનો આપે છે સંદેશ। જ્વેલરી ઉત્પાદકે હીરા સોના ચાંદીના ઉપયોગથી બુર્સની પ્રતિકૃતિ બનાવી છે। ફ્લોરા જ્વેલર્સના ઓનર જતીન કાકડિયાએ કહ્યું કે આ એક આઇકોનિક બિલ્ડિંગ છે જેથી આ પ્રતિકૃતિ બનાવી છે, જેના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાશે, કારણ કે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે, જેમાં બુર્સ જેવા જ કલર લાવવામાં કોપર, ઝીંક અને એલોય સહિત 5 ધાતુનો ઉપયોગ કરાયો છે। આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે, જ્યારે 102 કેરેટના 6886 હીરા છે। પ્રતિકૃતિ બનાવવાનું કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના છે તે અંગેની જાહેરાત થતાં જ આ 5 ધાતુમાંથી પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાનનું જે વિઝન છે તે ડાયમંડ જ્વેલરી સમગ્ર વિશ્વને પૂરું પાડે છે, ત્યારે આ પ્રતિકૃતિ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે।